મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. ગુલાબ કુંવરબા આયુર્વેદિક ઉદ્યાનમાંથી ઘણા લાંબા સમય પછી ફરી એક આધ્યાત્મિક રચના. રચના ઘણી ગૂઢ છે, પરંતુ આપ સૌ મને સાંભળીને આપની સમજ અને વિવેકમાં ઘણો બધો વિકાસ થઈ ગયો હશે. એટલે સ્પષ્ટતા કર્યા વગર વાંચું છું કે તું જોનાર ને જાણનાર છે. તું જોનાર ને જાણનાર છે, નિજાનંદને માણનાર છે. તું જોનાર ને જાણનાર છે, નિજાનંદને માણનાર છે. આ હું તું આતે રામાયણ છે. આ હું તું આતે રામાયણ છે, મહાભારત જાણનાર છે. આ હું તું આતે રામાયણ છે, મહાભારત જાણનાર છે. તું જોનારને જાણનાર છે, નિજાનંદને માણનાર છે. મોહ તારો છે, સ્મૃતિ તારી છે. મોહ તારો છે, સ્મૃતિ તારી છે. કૃષ્ણ સારથી ટાળનાર છે. મોહ તારો છે, સ્મૃતિ તારી છે. કૃષ્ણ સારથી ટાળનાર છે. તું જોનાર ને જાણનાર છે, નિજાનંદને માણનાર છે. કંઈ જ નથી છેનો ભાસ છે. કંઈ જ નથી છેનો ભાસ છે, જગત મિથ્યા જાણનાર છો. કંઈ જ નથી છેનો ભાસ છે, જગત મિથ્યા જાણનાર છો. તું જોનાર ને જાણનાર છો, નિજાનંદને માણનાર છો. જીવ જીવાત્મા આત્મ ત્રિપુટી. જીવ જીવાત્મા આત્મ ત્રિપુટી. જીવ જીવાત્મા આત્મ ત્રિપુટી. તું જોનાર ને જાણનાર છો. જીવ જીવાત્મા ને આત્મ ત્રિપુટી. તું જોનાર ને જાણનાર છો. તું જોનાર ને જાણનાર છો, નિજાનંદને માણનાર છો. કે અજ્ઞાને છે આ જ્ઞાન ઢંકાયું. આજે બધી વાત કરી એ અજ્ઞાને છે આ મૂળ જ્ઞાન ઢંકાયું. સિંદરીમાં સાપ જોનાર છો. તો સિંદરીમાં સાપ જોઈએ છીએ અને સમગ્ર જીવનના આ પ્રોબ્લેમો છે. ખરેખર તો તું જોનાર ને જાણનાર છો, નિજાનંદને માણનાર છો. પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ.